પુષ્પ પાંદડીઓ વરસાવીને આનંદ અનુભવે છે પૂજ્ય બાપુ. તમામ સંતો, તમામ આગેવાનો, તમામ માનવંતા મહેમાનો આ સૌ પર પુષ્પ પાંદડી વરસાવીને આપણા મહંત બાપુ એમને પણ હૃદયના ભાવ અર્પણ કરી રહ્યા છે. કારણ કે પુષ્પ એ સમર્પિતનું પ્રતીક છે. એ સુંદર મજાનું ખીલે અને જ્યારે પરિપક્વ થયા પછી એ ભગવાનના મસ્તક પર ચડતું હોય છે. એ પુષ્પ પાંખડીઓ પૂજ્ય બાપુ ચડાવીને સૌને પોતાના હૃદયમાં સ્થાન આપે છે. તાળીઓના ગડગડાટથી ફરી વધાવીએ, કારણ કે આ અનેરો પ્રસંગ છે. આપણે સૌ સરસ મજાનો માહોલ, સરસ પ્રસંગ અને પૂજ્ય બાપુ આપણા સૌ પર ફૂલોની વૃષ્ટિ કરી રહ્યા છે કે જાણે આકાશમાંથી દેવતાઓ ફૂલોની વૃષ્ટિ કરે ને એવો માહોલ જામ્યો છે. અને તાળીઓથી વધાવીએ. પૂજ્ય બાપુ વડીલો અને યુવાનો બેઠા છે એ તરફ વળ્યા છે. પૂજ્ય બાપુ સૌને ફૂલોથી સ્વાગત કરી રહ્યા છે. છેલ્લા 2.5 મહિનાથી પૂજ્ય બાપુ આપણા મહેમાન બનીને રહ્યા. આખી એ સંતોની મંડળી આપણી મહેમાન બનીને રહી. અને હવે આજે વિદાયનો પ્રસંગ છે. હવે પૂજ્ય બાપુ એ દુધરેજ ધામ પધારી રહ્યા છે આવતીકાલે. ત્યારે સૌને ભેગા કરીને એક આનંદનો માહોલ ઉભો કર્યો છે. ધર્મનો સંદેશ આપવા માટે પૂજ્ય સંતોને પણ અહીં બેસાડ્યા છે. તમે જુઓ તો ખરા કે કેટલી તેજસ્વીતા, કેટલી ચમક આ પ્રસંગમાં રહેલી છે. અને આપણે કહીએ છીએ ને કે બાપુ આટલા દિવસ સુધી ફર્યા, આમ છતાં ચહેરા પર થાક ન દેખાય. એક એક ઘરે ફર્યા છે, એક એક ઘેર ફર્યા છે, એક એક શેરીઓમાં, એક એક ગલીઓમાં, એક એક સુંદર મજાના કનૈયા થાય. એટલી ધૂળ ઉડતી હોય, ડમરીઓ ઉડતી હોય, બેનો દીકરીઓ રાસ ગરબા લેતી હોય, પણ બાપુ કોઈ દિવસ થાક્યા નથી. અને આજે એટલા જ ઉત્સાહથી તાળીઓના ગડગડાટ વચ્ચે પૂજ્ય બાપુ બેનો તાળીઓ પાડો. આજ તો આપણો ધન ભાગ ધન ઘડી તમારી પર ફૂલોની વૃષ્ટિ થઈ રહી છે. ખરેખર આકાશમાંથી દેવતાઓ ફૂલોની વૃષ્ટિ કરે એવો માહોલ સર્જાયો છે. સ્વયં વડવાળા આપણને આશીર્વાદ આપી રહ્યા છે. એક સરસ પ્રસંગ અત્યારે આપણે બધા એના સાક્ષી બન્યા છીએ. ત્યારે આપણે ખરેખર બધા બળભાગી છીએ. અને હવે પ્રાસંગિક ઉદ્બોધન તરફ સંતોના આશીર્વાદ લેવાના છે. તો સૌ પ્રથમ વિનંતી કરીશ જુનાગઢ જગ્યાના મહંત અને આપણા સૌના પ્રિય એવા જગજીવનદાસ બાપુની વિનંતી.